અમદાવાદના અસારવા જહાંગીર ગામમાં ગટર ઉભરાવાની સમસ્યા હોવાથી અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા વિસ્તારમાં ગયા હતા ત્યારે લોકોએ તેમનો ઘેરાવ કર્યો। જોકે થોડી જ મિનિટોમાં મામલો થાળે પડ્યો। આ તમામ મુદ્દે દર્શનાબેન વાઘેલાનું કહેવું છે કે જે જગ્યા પર વિરોધ થયો ત્યાંના સ્થાનિકોની રજૂઆત હતી કે મેં એ સાંભળી અને ડ્રેનેજમાં મોટા 2 કામ ચાલી રહ્યા છે। વરસાદ હોવાના કારણે ડ્રેનેજનું નાળું બંધ કરવામાં આવ્યું હતું। છે કે બળિયા લીમડી 4 રસ્તા એક મોટું જે નાળું છે એ ત્યાં ગાડી 25 ફૂટ ઊંડું છે અને ત્યાં ગાડી જે પાણી ત્યાં જવું જોઈએ એ જતું નથી, નાળું બ્લોક થયું છે। એના કારણે જો અત્યારે વરસાદ સતત 10 દિવસથી આવતો હતો એટલે નાળાને એ લોકો ખોલી શકતા નહોતા, પરંતુ મેં અધિકારી સાથે ત્યાં સ્થળ પર જ ઊભા રહીને અધિકારીને બોલાવ્યા છે, અધિકારીને સૂચના આપી છે, ડેપ્યુટી કમિશનર રમ્યા ભટ્ટ સાથે પણ વાત કરી છે અને એ નાળું હવે 2 દિવસથી કોરું નીકળ્યું છે એટલે નાળું ખોલી અને એ રિપેરિંગ કામ થશે। બળિયા લીમડી 4 રસ્તા પાસે 20 ફૂટ મેનહોલ ડેમેજ થોડું થયેલું છે। એના અનુસંધાને વારંવાર જહાંગીરપુરા ગામમાં આ પ્રશ્ન થતો હોય છે। એ જ્યારે પ્રશ્ન થતો હોય છે ત્યારે અમે સુપર સક્કર મશીન દ્વારા, સીસીટીવી કેમેરા દ્વારા, જેટિંગ દ્વારા આ કામગીરી કરી અને પ્રશ્ન હલ કરાવ્યો। એ 20 ફૂટ ઊંડું ડ્રેનેજ લાઇન છે એ ખોદીને કામગીરી કરવાની થાય છે નાળામાં। એ વરસાદના હિસાબે એ કામગીરી થોડી અટકેલી હતી, હવે વરસાદ રોકાઈ ગયો છે। માન્ય સવારે પણ માન્ય ધારાસભ્યશ્રીએ અને અમે પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યા ભટ્ટજી જોડે અને એડિશનલ સિટી એન્જિનિયર અમિત પટેલ જોડે વાત કરી છે।